અને ડીએનએ ટેસ્ટમાં વિભુ કેટલો સમય લાગશે, ત્યારબાદ બોડીને સુપરત કરવામાં આવશે? સંધ્યા જ્યારે મુખ્યમંત્રીની બેઠક હતી અને બેઠક પૂર્ણ થઈ ત્યારબાદ મીડિયા બ્રીફિંગમાં તેઓએ કહેવામાં આવ્યું હતું કે બીજે મેડિકલમાં જે ટેસ્ટ કરવામાં આવશે ડીએનએના, અને તમામ જે ડેડ બોડી છે તેને અહીં લાવવામાં આવી છે. અને ડેડ બોડીનો હવે જેના પરિવાર આવશે એ પરિવાર દ્વારા એનો પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. ડીએનએ ટેસ્ટ થયા બાદ તેને બોડીને જે બોડી છે તેને સુપ્રત કરવામાં આવશે. એટલે કે આ ઘટના અત્યારે આપ જોઈ શકો છો કે કેટલી ગંભીર ઘટના છે. અહીં જે આવી રહી છે ડેડ બોડી, તેની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે. એવી સ્થિતિમાં અહીં લાવવામાં આવી રહ્યા છે. એટલે માટે જેનો પરિવાર છે તે પરિવાર પણ એક પછી એક પરિવાર છે, તેને જેમ જેમ જાણ થાય છે તે પરિવાર અહીં એક પછી એક પહોંચી રહ્યો છે.